સુરત શહેર વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમોને મોબાઈલ ફોન નંગ 279 કિંમત ₹16,79,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. જામરે સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે. ઈશરાણી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.કે. વાઘેલા નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ વિશાલ કુમાર રામજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હૈદર અલી આલમ અલી તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ જીવરાજભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે ઉધના ખત્રીનગર પાસે બ્રિજ નીચે આરોપીઓ નામે રવિ રૂમાલભાઈ રાજનટ ઉંમર વર્ષ 31 સંતો મજૂરી રહે પ્લોટ નંબર 37 સંતોષીનગર ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર તથા સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ ઉંમર વર્ષ 44 સંતો મજૂરી રહે ઘર નંબર 221 સંતોષીનગર ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેરનાઓ પાસેથી કુલ 15 મોબાઈલ ફોન મળી આવેલ તેમજ ઉપરોક્ત બંને આરોપીની વધુ પૂછપરછ કરતા તેઓ એક અન્ય આરોપીને મોબાઈલ વેચાણ અર્થે આપવા માટે આવેલ, જેથી આરોપી નામે ધીરજ રવિન્દ્રભાઈ જોપે ઉંમર વર્ષ 25 ધંધો નોકરી રહે પ્લોટ નંબર 58 જગદંબાનગર CR પાટીલ રોડ પાસે ડિંડોલી સુરત શહેરનાઓનું ઘરે જઈ તપાસ કરતા કુલ 279 અલગ અલગ કંપનીના મોબાઈલ સાથે પકડી પાડી. જે મોબાઈલ ફોન વિશે પૂછતા મજકૂર ઈસમોએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકોની વધુ પડતી ભીડ હોય ત્યાં લોકોની નજર ચૂકવી તેના કિસ્સાઓમાંથી તથા BRTS બસમાં મુસાફરી કરતા પેસેન્જરની નજર ચૂકવી ભીડનો લાભ લઈ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ હોય, જેથી ઉપરોક્ત ઇસમોના વિરુદ્ધમાં BNSS કલમ 35(1) મુજબ કાર્યવાહી કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.